સમાન ચુંબકીય ક્ષેત્રોને લંબરૂપે પ્રારંભિક વ્યક્તિ કરતા દાખલ થતા વિદ્યુતભારિત કણવાળું પૂછાશે. એને બીજી રીતે પણ પૂછી શકે છે કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત. ઓકે, સૌથી પહેલાં એની આકૃતિ દોરવાની. તો પહેલાં તો આમ ગોળ સર્કલ દોરી દેવાનું. એમાં અહીંયા ઘડીથી આમ કરીને અહીંયા ઘડી આની અંદર પ્લસ કરી દેવાનું. ઓકે, પછી બીજું અહીંયા ઘડી સામેની સાઈડ અહીંયા ઘડી પ્લસ કરી દેવાનું અને એક અહીંયા ઘડી પ્લસ કરી દેવાનું. બરાબર છે. હવે શું કરીશું? અહીંયા ઘડીથી એક બાજુથી આવશે એક અંદર અને અહીંયા ઘડીથી એક બહાર નીકળશે. બરાબર, એવી જ રીતે અહીંયા ઘડીથી એક આવશે આ બાજુ અને એક આવશે આ બાજુ. એવી જ રીતે એક અહીંયા ઘડીથી આમ અંદર આવશે ને અહીંયા ઘડીથી આમ બહાર આવશે. જ્યાં અંદર છે એ બધાને FF નામ આપી દેવાનું. પછી જે બહાર છે એ બધાને VV નામ આપી દેવાનું. શું VV? અને ગોળ ગોળ કર્યું અને QQ થઈ જશે. બરાબર, ઓકે. અને અહીંયા ઘડી એક સેન્ટર હશે તો અહીંથી આની ત્રિજ્યા R બતાવી દેવાની. બસ આટલું જ છે આકૃતિમાં. બીજું કંઈ વધારે આકૃતિમાં કંઈ કરવાની જરૂર નથી. ઓકે, તો આમાં લખીશું કે જે વર્તુળાકાર ગતિ છે એના માટે શું થશે? કેન્દ્રગામી બળ જે છે, જે કેન્દ્ર પર લાગતું જે બળ છે એ આની બાજુ જે ચુંબકીય બળ હશે એના બરાબર થશે. કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ. હવે યાદ રાખવાનું, કેન્દ્રગામી બળનું સૂત્ર છે mv²/r. આનું જે દળ હશે m, આ vનો વર્ગ અને r. બરાબર, ચુંબકીય બળ શું થશે? BQ અને V. BQ અને V. સામે VV છે, આમાં 2 છે, આની પાસે 1 છે, તો એક આમાંથી જતો રહેશે તો આના પાસે 1 જ રહેશે. તો જે રહ્યું એ લખી દેવાનું, mv/r બરાબર B અને Q. ઓકે, મારે આ બાજુ લઈ જાઓ, R શોધવું છે. તો આ BQ જે છે સામે જશે તો છેદમાં આવશે, તો mv/BQ આવી ગયા. R નીચે છે, સામે જશે તો ઉપર થઈ જશે. ઓકે, આ Rનું એક સૂત્ર મને મળી ગયું. હવે mv બરાબર P મૂકતા, Pને શું કહેવાય છે? વેગમાન. ઓકે, તો mv બરાબર હું મૂકી દઈશ P, એના છેદમાં BQ એવું ને એવું બરાબર R. ઓકે, આટલું યાદ રાખવાનું. હવે જે રેખીય વેગ છે, રેખીય વેગ એટલે કે V, નાનો V. હા, હવે નાનો V, પહેલાં મોટો V લખતા હતા. રેખીય વેગ V શું થાય? ω - R, મતલબ કે W જેવું -R. તો આની પરથી, માઇનસ નહીં, ગુણ્યા R, ω ગુણ્યા R. મારે આની પરથી R શોધવો હોય તો ω સામે જશે તો V/ω આવી જશે, તો મને આ R મળ્યો. R બરાબર V/ω મેં અહીંયા આગળ મૂકીશ. ઓકે, તો P/BQ એવું ને એવું, P/BQ એવું ને એવું, ને આરની જગ્યાએ શું મૂકીશ? V/ω. V/ω. ઓકે, હવે ફરીથી P બરાબર જે આપણે MP મૂક્યું હતું ને, આપણે એક કામ કરીએ, ચલો આવું નહીં કરવાનું. આ જે વેલ્યુ હતી આ એવું ને એવું રહેવા દો ને, આની અંદર આરની જગ્યાએ આ V/ω મૂકીશું. ઓકે, યાદ રાખજો, P વાળામાં નહીં, P વાળામાં કશું નહીં મૂકવાનું. આપણે જે MVBQ હતું ને, ઓકે, એ સેમ ટુ સેમ લખીશું. આયુ સમીકરણ 1 નંબર આપી દેવાનો એટલે યાદ રહે. તો સમીકરણ 1માં આની વેલ્યુ મૂકતા એવું લખી દેવાનું. સમીકરણ 1માં Rનું મૂલ્ય મૂકતા. સમીકરણ 1 કોને આપવાનું? MV બરાબર BQ, જે R શોધ્યા એને. ઓકે, P વાળું લખવાનું પણ હા, માર્ક્સ મળશે. તો MV બરાબર BQ એવું ને એવું બરાબર. Rની જગ્યાએ શું મૂકવાનું? V/ω. તો V/ω બંને બાજુ VV ઉડી જશે તો રહેશે શું? m/BQ બરાબર 1/ω. ω જોઈએ છે, સામે આવશે તો ઉપર જતું રહેશે. આ બધું સામે હું લઈ જઈશ તો BQ ઉપર જશે ને M નીચે આવશે, તો BQ ઉપર જશે ને M નીચે આવશે. ઓકે, ઓમેગાને શું કહેવાય? કોણીય આવૃત્તિ કહેવાય. લખી દેવાનું. ઓકે, બસ આટલું મળ્યું. હવે ઓમેગા બરાબર શું થાય? ઓમેગા બરાબર થાય 2πV મૂકતા. શું? 2πV. તો ઓમેગા બરાબર હું મૂકીશ 2πV બરાબર આ BQ/M એવું ને એવું. ઓકે, તો
તો મારે વી શોધવો છે તો 2 પાઈ સામે જશે તો છેદમાં આવશે તો વી બરાબર બીક્યુના છેદમાં 2 પાઈ ને એમ બીક્યુના છેદમાં 2 પાઈ નીચે આવતા રહે બરાબર. બસ આ મને મળી ગયું. આને કહેવાય સાયક્લોટ્રોન આવૃત્તિ. બસ અહીંયા ઘડી જ પૂરું. ઓકે, આટલું જ કરવાનું છે.